શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો, ધર્મ જ્ઞાનમમાં આપનું સ્વાગત છે. વર્ષ 2024 અંગ્રેજી કેલેન્ડર વર્ષ મુજબ જાન્યુઆરી 24થી ડિસેમ્બર 24 સુધીનું વાર્ષિક ફળકથન, જેમાં જન્મના ગ્રહની અસર પણ જોવાશે. આ એક જનરલ પ્રિડિક્શન છે, જેને જન્મલગ્ન યાદ હોય તે જન્મલગ્ન મુજબ અને જન્મ રાશિ મુજબ પણ તમે જોઈ શકશો. ધારો કે જન્મ રાશિ મેષ છે, લગ્ન સિંહ હોય તો મેષ અને સિંહ રાશિ બંનેનું ફળકથન તમારે આમાં જોવાનું. બંનેમાં સારું રિઝલ્ટ છે તો ખૂબ જ ઉત્તમ જોવાશે. જો જન્મ રાશિનું સારું છે પરંતુ લગ્નનું ફળકથન મધ્યમ છે તો અહીંયા મધ્યમ જોવાશે. પરંતુ જેને રાશિ અને લગ્ન બંને એક જ છે તેમને એક જ રાશિ ઉપરથી જોવાશે, તો અહીંયા આપણે 2024નું ફળકથન જોઈશું. એમાં આપ શું કરશો તો વધુ પ્રોગ્રેસ કરી શકશો, તમને વિશેષ લાભ કેવી રીતે મળશે એની ટ્રીક પણ અહીંયા આપવામાં આવશે. મિથુન રાશિ, અક્ષર ક છ ગ. મિથુન લગ્ન અને મિથુન રાશિ જેની છે તેમને 2024નું વર્ષ કેવું રહેશે તે વિશેનું વાર્ષિક ફળકથન. આ વર્ષ આપના માટે ખૂબ જ લાભદાયી છે. આપની રાશિના સ્વામી બુધ વર્ષના શરૂઆતમાં શુક્ર સાથે યુતિ કરશે, જે આપણા ભૌતિક સુખમાં વધારો કરાવશે. શરૂઆતનો સમય ખૂબ જ ઉત્તમ જોવાશે. એપ્રિલ મે સુધીના સમયમાં ઇન્કમમાં વધારો સૂચવે છે. નોકરી કરતા લોકો માટે આ સમય સારો જોવાશે. મહેનતનું ફળ અહીંયા તમને મળશે. આપની રાશિથી વર્ષ સુધી 9મા ભાગ્યસ્થાને ગોચર કરતા શનિદેવ આપને આપના ભાગ્યની સારી ઉન્નતિ કરાવશે. વિદ્યાર્થીઓ માટે આ સમય ઉત્તમ તક ઝડપી લેવા માટેનો છે, કારણ કે અહીંયા આપને ગુરુ કૃપા વિશેષ મળશે. મેષ રાશિમાં ગોચર કરતા ગુરુદેવ આપના 11મા લાભસ્થાનેથી ગોચર કરશે અને 7મે એમની દ્રષ્ટિ વિદ્યાભાવમાં રહેશે, જે ઉત્તમ યોગ બની રહેશે. શક્ય તેટલું ખોટી સોબતોથી દૂર રહેવું. ભગવદ્ ગીતામાં કહ્યું છે કે પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો શત્રુ છે. બીજા ઉપર દોષ ન કરતા તમારે પોતે જ તમારું સાચું ખોટું જાતે જ નક્કી કરવું પડશે. સ્ત્રીઓ માટે આ વર્ષ સારું જોવાશે. સંતાનોની પ્રગતિ જોતા પ્રસન્નતામાં વધારો થશે. આપના 10મા કેન્દ્ર પિતા અને કર્મસ્થાનેથી ગોચર કરતા રાહુ આપના કેરિયરમાં પ્રોગ્રેસ સૂચવે છે. કેરિયરમાં પ્રગતિ થશે. આપનું કેરિયર આગળ વધશે. આકસ્મિક લાભ અપાવશે. ધંધાકીય ક્ષેત્રે ભાગીદારો સાથે રાહુ મહારાજ આપને લાભ કરાવશે. દાંપત્ય જીવનમાં તમારે વાણી પર થોડો કંટ્રોલ રાખવો પડશે. ગુસ્સો ન થઈ જાય એની ખાસ કાળજી લેવી પડશે. વર્ષના શરૂઆતમાં માર્ચ એપ્રિલ સુધી આપે ખૂબ જ સાચવવું રહેશે. વર્ષના પ્રારંભમાં 7મા દાંપત્ય ભાવમાં સૂર્યમંગળની યુતિ શુભ જોવાતી નથી. આથી જીવનસાથી જોડે વાદ વિવાદમાં ન ઉતરવું, તેમજ વાણી ઉપર થોડો સંયમ રાખવો. દર વખતની જેમ સંયમ આપ રાખો જ છો એમ એ જાળવી રાખો. આપના પાર્ટનરનો આપને સાથ અને સહકાર ખૂબ મળી રહેશે. 10મા કેન્દ્ર પિતા સ્થાનેથી પસાર થતા રાહુ મહારાજ આપના પિતાના આરોગ્યની થોડી ચિંતા રખાવશે. સાથે સાથે આપની રાશિથી 4થા સ્થાનેથી ગોચર કરતા કેતુ આપને મિત્રોથી જરૂર પડે ત્યારે સહકાર ન મળી રહે તેવું પણ સૂચવે છે. સંબંધો બધા જ ઉત્તમ છે, પણ જ્યારે ગ્રહોની સ્થિતિ બને છે ને ત્યારે જે તે સંબંધમાં ગ્રહની અસર પડે ત્યારે આપણને તે સંબંધ પ્રત્યે અમુક સમય પૂરતી ધૃણા થઈ જાય છે. વ્યક્તિ પોતે સમય સાથે બદલાતો જોવા મળે છે. અહીંયા આપને મે મહિનામાં વૃષભ રાશિમાં ગોચર કરતા ગુરુદેવ આપને 12મા વ્યય ભાવે આવતા આપના વ્યય ભાવ પર આપના ખર્ચ ઉપર અસર કરશે. આપના ખર્ચ ધાર્મિક કાર્યોમાં ધાર્મિક ક્ષેત્રે વધારે થશે. ધાર્મિક કાર્યોમાં મોટા ખર્ચ થઈ શકે. ઘરમાં માંગલિક કાર્ય થઈ શકે. વર્ષના પ્રારંભમાં શરૂઆતના 2-3 મહિનામાં આપે આરોગ્યની થોડી કાળજી લેવી પડશે. આપને વાતાવરણ પ્રમાણે ખાસ ગળાની ધ્યાન રાખવું પડશે, કેમ કે રાશિનું અવયવ ગળું છે.
અતિશય ઠંડુ ખાવામાં પણ થોડું ધ્યાન રાખવું પડશે. આપની ધર્મ પ્રત્યેની આસ્થા તથા નીતિથી ચાલવાની વિચારશ્રેણીથી આપને આપના ઈષ્ટદેવની દયા અને કૃપા ખૂબ જ મળી રહેશે. આપને જણાવ્યા મુજબ આપને ટ્રીપ આપવાની છે કે તમે ખાસ આ સમયમાં તમે ખાસ વિષ્ણુ ભગવાનની સેવા પૂજા, એમાં રામચંદ્ર ભગવાન, કૃષ્ણ પરમાત્મા, વિષ્ણુ ભગવાન, એમની તમે સેવા પૂજા કરશો. વિશેષ લાભદાયી રહેશે. શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો, અથવા તો ગજેન્દ્ર મોક્ષનો પાઠ, ભગવદ્ ગીતા, અથવા તો કંઈ ના ફાવે તો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર જાપ તમારી જાતે કરશો તો વિશેષ કૃપા બની રહેશે. ઓમ નમો નારાયણ. જય શ્રી કૃષ્ણ.